આજે ખાસ કરીને પોસ્ટ વરસાદના પછીનું જે સિટીને સરખું કરવાનું જે કામગીરી છે એના ઉપર આજે ખાસ કરીને મેજર ડિપાર્ટમેન્ટ્સને તમામને બોલાવવામાં આવ્યું છે. ખાસ કરીને સિટીમાં સફાઈ વધારવા માટે, કારણ કે વરસાદ પછીનું જે પરિસ્થિતિ છે એમાં સફાઈ પ્રોપર થઈ જાય, દરેક એરિયામાં પ્રોપર દવા છંટકાવવાનું કામગીરી થઈ જાય એ બાબતમાં આજે સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને આના સાથે સાથે હેલ્થ ટીમ દ્વારા દરેક ડેપ્ટી એમઓએચ એના પીએચસીસના ટીમ, અર્બન હેલ્થ ટીમ તરફથી એન્ટી મલેરિયલ એક્ટિવિટી, એન્ટી લાર્વલ એક્ટિવિટી અને ફોગિંગનું એક્ટિવિટીઝ વધારવાનું કીધું છે, જેથી કરીને રોગચાળા ના વધે. એટલે એવા પણ રોગચાળા વધતા હોટસ્પોટ્સ કંઈ છે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક ધોરણે એમાં કામગીરી કરવા માટે પણ સૂચના આપી છે. પીવાના પાણીમાં પણ અત્યારે આપણે સુપર ક્લોરિનેશન આખા શહેરમાં કરી રહ્યા છે, સોર્સમાં પણ કરી રહ્યા છે, ડબ્લ્યુટીપીઝમાં પણ કરી રહ્યા છે અને ટાંકીમાં પણ કરી રહ્યા છે. નોર્મલ અમે સોર્સમાં 3 ppm સુપર ક્લોરિનેશન શરૂ કરી છે અને ટાંકીમાં 5 ppm સુપર ક્લોરિનેશન શરૂ કરી છે, જેથી કરીને વરસાદી પાણી ફિલ્ટર થઈને જ આવે છે ટ્રીટેડ પાણી, આમાં થોડું ક્લોરીનનું સ્મેલ આવશે, કારણ કે અત્યારે રોગચાળા ના વધે એટલા માટે અમે એ કરી રહ્યા છે. અને તમામ નગરજનોને એ જ પણ વિનંતી છે, અત્યારે જે પાણી આવે છે વરસાદના સમયમાં તમે થોડું એને ઉકાળા તરીકે બોઇલ કરીને પીવજો, ગરમ પાણી પીવજો, જેથી કરીને ગળામાં પણ તમારું થ્રોટ ઇન્ફેક્શન્સ ના આવે. એ ખાસ કરીને એક અપીલ પણ અમે જાહેર કરવાના છે. પણ એ ઓવરઓલ સાવચેતીના ભાગરૂપમાં અત્યારે બોઇલ્ડ વોટર જ પીવા માટે અમે વિનંતી કરીએ છીએ. અને થોડું દિવસ માટે આપણે ક્લોરીનનું સ્મેલ થોડું પાણીમાં રહેશે, કારણ કે પાણીને વધારે ક્લિયર રાખવા માટે અમે સુપર ક્લોરિનેશન કરી રહ્યા છીએ. સાથે સાથ વિશ્વામિત્રી નદીમાં 12.8 એટલે 13 ફૂટની આજુબાજુ છે, પણ આપણા પાસે 28 ફૂટ સુધી ડેન્જર લિમિટ 28 છે, અત્યાર સુધી કંઈ ઇસ્યુ નથી. એટલે કાલાઘોડા લેવલ આપણે સ્ટાન્ડર્ડ લેવલ મોનિટરિંગ કરી રહ્યા છે. આપણે લીડાર સેન્સર્સમાંથી પણ ડેટા લઈ રહ્યા છે, ફિઝિકલ લેવલમાંથી પણ ડેટા લઈ રહ્યા છે અને સ્માર્ટ સિટી કંટ્રોલ સેન્ટરમાંથી પણ ડેટા લઈ રહ્યા છે. સતત અમે મોનિટરિંગ કરી રહ્યા છે. આજવા સરોવરમાં લગભગ 208.6 છે અને 208 ઇઝ ઓલવેઝ અ સેફ લેવલ. 214 સુધી આપણે ડેન્જર લેવલ સુધી હજી ઘણી સમય છે, પણ અત્યારે અમે પ્રાથમિક દ્રષ્ટિએ ઉપરવાસમાંથી આવતા પાણી પ્રતાપપુરા અને આજવામાં આપણે અત્યારે ભરી જ રહ્યા છે, પણ છતાં પણ ઇન્ટર ગ્રેવિટી ગેટ્સને પણ અમે એક્ટિવેટ રાખ્યા છે. અને લાસ્ટ યર જ્યારે 2025માં અમે વોટર મેનેજમેન્ટ કર્યું છે, સેમ સ્ટ્રેટેજી આ વખતે પણ કરવાના છે. અત્યારે કંઈ ચિંતાજનક સ્થિતિ એવું નથી. આપ જાણો છો કે જે રીતનું વરસાદ અમદાવાદમાં, સુરત, નવસારી, વલસાડ પછી મેજર રેઇનફોલ વડોદરામાં થઈ છે, પણ આપણે જે ડ્રેનેજનું કામગીરી કરી છે, સ્ટોર્મ વોટર ડ્રાઇન્સ નાખી છે, એના કારણે મોટાભાગમાં પાણી હવે નીકળી ગયું છે. અમારે તમામ એસટીપીઝ એક્ટિવલી કામગીરી કરી રહ્યા છે. આપણે તમામ એપીએસ ફૂલ ફ્લેજ ચાલી રહ્યા છે, ડીઝલ પમ્પ્સ અને ડીજી6 પણ ચાલી રહ્યા છે. મોટાભાગના પાણી અમે એપીએસ ફ્લશિંગ કરી રહ્યા છીએ, જેથી કરીને સ્ટોર્મ વોટરમાંથી પાણી નીકળે છે. કેચપીટ ક્લિનિંગ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીઝમાંથી જ પાણી નીકળી રહ્યા છે. છતાં પણ સફાઈની ટીમને એન્જિનિયરિંગ ટીમ સાથે મળીને કેચપીટમાં જે પણ પ્લાસ્ટિક અટકાવતું હોય, ઘાસ ચારા કે અટકાવતું હોય, પત્તો અટકાવતા હોય, બધું ક્લીન કરવા માટે સૂચના આપી છે. સાથે સાથે અત્યારે સિટીમાં ફાયરના ટીમ અને ગાર્ડનના ટીમ સાથે મળીને ટ્રી ટ્રીમિંગનું કામ કરી રહ્યા છે. ઝાડ પડી જતા એ બધાને કાઢી રહ્યા છે. લગભગ આપણા પાસે એનો ડેટા પણ હું આપને આપું છું. સાથે સાથે આપણે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં 25 લોકો 24 કલાક ડ્યુટીમાં આપણે લગાવ્યા છે. ઝોનમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરી દી છે, વોર્ડ લેવલમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરી છે. એટલે 38 લગભગ 40 ટીમ્સ, ક્લોઝ ટુ 40 ટીમ્સ આપણે અત્યારે ઝોન લેવલમાં અને વોર્ડ લેવલમાં ઇન્ટિગ્રેટેડ કામગીરી કરી રહ્યા છે. ક્વિક રિએક્શન ટીમ્સ 19 ટીમ્સ વોર્ડ વાઇઝ પણ કામગીરી કરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં પણ અમે 3 અલગ લેવલનો ઓર્ડર કર્યા છે. એટલે 24 ફૂટ આવે ત્યારે શું કામ કરવા માટે 13 લોકોની ડિપ્લોયમેન્ટ કરી છે. ફાયર કંટ્રોલમાં અમે 15 લોકો 24 કલાક કામગીરી કરી રહ્યા છે. એમજીવીસીએલના ટીમને પણ અમે ફાયર કંટ્રોલ રૂમમાં ડિપ્લોય કર્યા છે. ફ્લડ કંટ્રોલ રૂમમાં 8 લોકોને ડિપ્લોય કર્યા છે. સતત દરેક બ્રિજેસ, દરેક વોટર સેન્સર્સ, દરેક ડેમની લેવલ મોનિટરિંગ માટે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે વોકી ટોકીમાં અને વાયરલેસમાં સતત સાવચેતી રાખીએ છીએ. મેડિકલ ટીમ્સ દ્વારા લગભગ 42 લો લાઇંગ એરિયાઝમાં અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જમવાનું વ્યવસ્થા રેડી કરવા માટે 2 ટીમ લાગ્યા છે. એક બાયલીમાં અત્યારે ડિપ્લોયડ છે. ગઈકાલ સાંજે અમે લગભગ 112 લોકો હતા, રાતમાં લગભગ 50 લોકો હતા અને આજે સવારે 12 લોકો સુધી આવી ગયા છે. પણ બેવા કંઈ ચિંતાજનક સ્થિતિ નથી, કારણ કે સ્લમ વિસ્તારમાં થોડું પાણી ભરાઈ ગયું હતું, એમને ડિસ્પ્લેસ કર્યા હતા. અમે શેલ્ટરમાંથી બહાર પણ એમને લઈ જવાના છે. મોટાભાગમાં વોટર લોગિંગ 9 મેજર વોટર લોગિંગ સાઇટ્સ આઈડેન્ટિફાઈ કર્યું છે. એક નોર્થ ઝોનમાં બાજવા આરયુબી એ અને દિનેશ મિલ, આ બંનેમાં આપણે પાણી ભરાયું હતું, એ અમને ડીવોટરિંગ કરી રહ્યા છે. રેલવે સાથે મળીને પણ થોડું લોંગ ટર્મ સોલ્યુશન કરવું પડશે. વેસ્ટ ઝોનમાં મેજરલી વોર્ડ નંબર 8, 9, 10 અને 12 એમાં ઉંડેરા કોયલી, મહીસાગર તળાવ બાજુમાં જય અંબે સોસાયટી, ગંગાનગર કાંસ, ઝાંસી કિરાની સર્કલ, ખાનપુર સેવાસી બોર્ડર છે, ગુડા બોર્ડર છે, ભાઈલી ગાંવ અને દિનેશ મિલ ગરનાલા,
આ તમામ જગ્યામાં અત્યારે વોટર ડીવોટરિંગ કામ ચાલુ છે, મોટાભાગમાં પાણી નીકળી ગયું છે. સાથે સાથ આમાં બિલ્ડિંગમાં એક હરિભક્તિ માર્કેટમાં એક બિલ્ડિંગ કોલાપ્સ થઈ હતી, એને પણ તાત્કાલિક ધોરણે એનું જે મદદરૂપ કરવાનું છે ફાયર ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. બાકી લોકોને જેને નોટિસ ઇસ્યુ કરી છે તમામને પણ અમે રિક્વેસ્ટ કરી રહ્યા છે બહાર નીકળી જવા માટે. 24 કલાકમાં 18 જગ્યામાં ઝાડ પડવાની ઇન્સિડન્સ રિપોર્ટ થઈ છે, તમામ દૂર કરવામાં આવી છે. ફોલન ટ્રીસ જે ટ્રીમિંગ અને રોડમાં પડી ગયા એટલે 53 છે, 50 ઉપર છે, એનું પણ ક્લિયરિંગ થઈ ગયું છે. 1480 ઇલીગલ હોર્ડિંગ્સ કાઢવામાં આવી છે સિટીમાં, જે અત્યાર સુધી ઇલીગલ ચાલતું હતું. તમામ ઉપર કાયદાકીય કાર્યવાહી પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે. જે ઇલીગલ હોર્ડિંગ કરીને આપણા માટે ડેન્જર સ્ટ્રક્ચર તરીકે ઊભું કર્યા હતા એને કાઢવાનું કામગીરી પણ શરૂ કર્યા છે. 1860 ડિલાપિડેટેડ સ્ટ્રક્ચર્સને પણ નોટિસ ઇસ્યુ કરીને ઇવેક્યુએશન નોટિસ ઇસ્યુ કર્યા છે. હવે રોડ ડેમેજીસ ઉપર જે ખાડાઓ સિટીમાં થયા છે એના ઉપર ખાસ કરીને અત્યારે ખાડાઓ પુરાવાની કામગીરી અમે શરૂ કરી દીધી છે. પૂર્વ ઝોનમાં 354 ટોટલ ખાડાઓ આ મોન્સૂન્સ દરમિયાન પડી છે, એ અત્યારે પૂર્ણ કરવાનું કામગીરી ચાલી જ રહ્યા છે. પશ્ચિમ ઝોન વેસ્ટમાં મેક્સિમમ 993 ખાડાઓ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. સાચા 100% આઈડેન્ટિફિકેશન, કારણ કે ડેટા તમને વાદું લાગતું હશે આટલા ખાડાઓ કેમ, પણ આ 100% સર્વે અમે 3 અલગ અલગ સર્વે કરી રહ્યા છીએ. એક ફાયરના ગાડીને ડેશકામમાંથી લઈ રહ્યા છે, એક એન્જિનિયરિંગ ટીમમાંથી લઈ રહ્યા છે, અને આવતા સોમવાર પછી અમે ચારો ઝોનના ચારો યુનિવર્સિટીઝને પણ લગાવવાના છે. એટલે વેસ્ટ ઝોનમાં એક યુનિવર્સિટી, નોર્થ ઝોનમાં એક યુનિવર્સિટી, સાઉથ અને નોર્થ અને સેન્ટરમાં પણ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ અને અર્બન પ્લાનિંગ સ્ટુડન્ટ્સને પણ આ કામમાં લગાવવાના છે, જેથી કરીને સાચા અર્થમાં જે જગ્યામાં ખાડો છે એને પુરાવાનું 100% કામગીરી અમે હાથ ધરીશું. ઉત્તર ઝોનમાં 690 અને દક્ષિણ ઝોનમાં 541 ટોટલ ઓલમોસ્ટ 2500 ખાડાઓ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે આ વરસાદના દરમિયાન. એ બધું કામ કરવામાં આવશે. અને જે 18 મીટર પ્લસના રોડ્સ છે એના રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે. 18 મીટર નીચેના કામો પણ બધા ઝોન લેવલમાં કરવામાં આવશે. તમામ રોડ્સ માટે નવું એઆરસીસ પણ અમે ઝોન વાઇઝ કરી રહ્યા છે એફડીઆર પદ્ધતિથી કામગીરી કરવા માટે, અને જરૂરત પડે તો એક્સટેન્શન પણ આપીને એમને વધારે કામ કરવા માટે પણ મદદ કરીશું. મોટાભાગમાં આપણા ફોકસ એ જ રહેશે કે રોડની ખાડાઓ પુરાવાની કામ, ડ્રેનેજની ઇવેક્યુએશનનું કામ, વોટર લોગિંગ સ્પોટ્સ દૂર કરવાની કામ, સિટીમાં સફાઈનું કામ અને પીવાનું પાણીમાં શુદ્ધ પીવાનું પાણી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે કમ્પ્લેન્ટ એવું આવી છે કે માટી ભરેલું થોડું પાણી આવે છે, યલો કલરનું પાણી આવે છે, એ ડાયરેક્ટલી આપણા ફ્રેન્ચવેલમાંથી આવતા જગ્યામાં છે WTPCYનું, ત્યાં જગ્યામાં પણ સુપરગ્લોરિનેશન ટાંકી લેવલમાં કરવા માટે કીધું છે. હવે ટાંકીઓની ક્લિયરન્સીસ પણ પહેલાં 2 વર્ષ ચાલતી હતી, હવે 3 વર્ષમાં કરવા માટે પણ સૂચના આપી છે. આશા રાખીએ કે આ વખતનું કામગીરી અને આ વરસાદની માહોલમાં અમે કામગીરી કરી રહ્યા છે. અત્યારે વડોદરા શહેરમાં રેડ ટુ ઓરેન્જમાં આવી ગયું છે અને ઓરેન્જ ટુ યલોમાં આવતીકાલે આવી જવાનું છે, એટલે બહુ ચિંતાજનક સ્થિતિ નથી. અમારા તરફથી ટીમ્સ બાકી મહાનગરપાલિકાઓને જે સપોર્ટ માંગે છે એ પણ અમે આપીએ છીએ, પણ મોટાભાગમાં વડોદરા શહેરમાં કામ સતત કરવાના માટે અમે નક્કી કર્યું છે. હેલ્પલાઇન નંબર 4 નંબર્સ આપણે જાહેર કરી છે. એક ટોલ ફ્રી નંબર જાહેર કરી છે, ફાયર કંટ્રોલનું જાહેર કરી છે, ફ્લડ કંટ્રોલનું જાહેર કરી છે. પહેલા દિવસ થોડું જવાબમાં ક્લોગિંગનું બધું રજૂઆત હતી. 723 કોલ્સ રિસીવ કર્યા છે આપણે 2 દિવસની અંદર ટોલ ફ્રી નંબર ઉપર. 1000+ કોલ્સ અત્યારે આઈટી ડિપાર્ટમેન્ટને નંબર આપી કે ફાયર કંટ્રોલ અને ફ્લડ કંટ્રોલ ઉપર 49 કોલ્સ ગઈકાલે હતી. પરમ દિવસ 73 કોલ્સ ફાયર કંટ્રોલમાં આવ્યો અને ફ્લડ કંટ્રોલમાં વધારે છે, કારણ કે વોટર લોગિંગનો ઇસ્યુઝ છે. ઓવરઓલ અમારા પાસે 1000+ કોલ્સ આવી છે. એમાં કદાચ ડિલે આવતું હશે ટોલ ફ્રી નંબરના કારણે, પણ એને માટે પણ સિસ્ટમ સ્મૂધન કરવા માટે અમે સૂચના આપી છે. વધારાનું 25 લોકો પણ અમારી ICCCમાં ડિપ્લોય કર્યું છે. આવનારા દિવસોમાં ટોલ ફ્રી નંબરને 100% એક્ટિવેટ કરવા માટે પણ નક્કી કર્યું છે. સર, વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા વધારે છે, ઘણીવાર રોડ પર આવે છે, સોસાયટીમાં જતા તંત્ર એના માટે કંઈક અલગ અમારા રેસ્ક્યુ ટીમ્સ છે જ, ફાયરના ટીમ્સ છે, ઝૂના ટીમ્સ છે, અમે વાઇલ્ડલાઇફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન છે. આપણા પાસે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર્સની NGOs પણ કાર્યરત છે. તમામ જોડે સંકલનમાં છીએ, પણ ક્રોકોડાઇલ નેચરલી વરસાદ આવે તો વડોદરા શહેરમાં બહાર આવતું હોય, પણ અમે સંકલનમાં રહીને પબ્લિકનું કોઈ નુકસાન ના થાય એવી રીતનું સાવચેતી રાખીએ છીએ. અને મોટાભાગમાં અત્યાર સુધી એક પણ ઇન્સિડન્ટમાં જે મગરો પબ્લિકને ડિસ્ટર્બ કર્યું એવું કંઈ ઇન્સિડન્ટ થતું નથી. અને આપણા બધા આવતા પહેલાંથી જ મગરો આ શહેરમાં છે, એટલે અમે એને પણ પ્રોટેક્ટ કરવાની જવાબદારી આપણી છે અને સાથે મળીને અમે કામગીરી લઈ જઈશું. પણ છતાં પણ કોઈ ઇન્સિડન્સીસ આપણી ધ્યાનમાં આવતું હોય જેમાં ડેન્જરસ સિચ્યુએશન આવતું હોય, મહેરબાની કરીને ધ્યાને મૂકજો. અમે ચોક્કસ રીતે સેફટી પ્રિકોશન્સ લઈને કામગીરી કરીશું.